મારે ઉત્તરાયણ હવે લગતી આવડી મારા જોડે પૈસા ના હે મારા પપ્પા તો જો નોકરી કેવું સરાય કરે હવે કોક તો કરે મારા ભાઈબંધ તો પર જો છે ધાબા ઉપર ચડીને પતંગ સગાવે મારે હવે કોક તો કોક કરવું પડશે અને સાચું ચીરી દોડી લાવું શિવમ એના કરતા લાવીશ એની મસ્ત આખા બધાને કાપ દે એટલે એની શિવમ સારી એટલે મારી બેટી પહેવું વખું કરાવે પહેવા જોડે જાતા હે એટલે આ તો નિહાળે નહીં ગયો સાહેબ જબ્બર મારવાનું એટલે આ તારી ચંપલ તૂટી જશે નાખી કાઢો એટલે આ પહેવું બહુ વખત આપણે હવે ઘરે લઈ જાય જો કાઢતું નહીં શું કરું તાર એટલે મારા ભાઈબંધ આવે લઈ નિયન જોડે પતંગ હોય તો એક માગવા દઉં શું સગાવે લાય હોય બે દઈ જાય હોય જ આવે લ્યા એટલે ગુપા પતંગ ચગાવ હેડકે એટલે મારા પપ્પો લઈ આવતા ને કે પૈસા નહીં શું કરું તમારી જોડે પતંગ હોય તો આલશો ને ઉતરાણ અને પણ આખો દાડો ભેંસું સારવાના પડે હા મને ભેંસ સારા તો નેહાળાઈ ની સાહેબ મારવાના પરીક્ષા હતી મારે તો તો તમે આપણે તઈને તો એવા સાહેબ મારવાના હે અબી હાલ ફોન આવ્યો તો સાહેબ નો કે તમે તૈન કે તમે આનંદ અને કે ધવલ તું કે ચમ નેહ નહીં આયા કે આજ તો કાલ તમે આવશો ને કે ધોકો મસ્ત રાશો તૈયાર કરી અને પતંગ ચગાવવા આપું અલા પૈસા નહીં દોડીએ નહીં પૂરો લાવી દે કે એટલે મારા કાકો પૈસા આવે ને તારે લાવી દઉં ત્યાં બે વેચી માં હા તો તમારા કાકા મને એટલે જો હાથ તો આ લાઈન તૂટી ને સારું કરી જ્યાં કે હજુ વધે નહીં શું પડે એ ભાઈબંધ ઓય આવો હું આવું પેલા જી કુડા જોર આપું તમે દોડી લાયા ક્ષેત્રમાં જ રાખે તારી મને એવું છે આ બેન તો એમ પપ્પા કેટલા ઉંમર થાય તો એની હા એમ પપ્પા તો કેટલા અમીર રહી એને તો લાયા ને કેટલી પતંગ એમ પૂછવું હોય ને હા જો આરે તો હમણાં જ નવા બૂટ લાવ્યા જો તો બૂટે આ તાર ભાઈ છે ને નાનો ભાઈ એ તો પણ મોને તો એટલે જો બૂટ લઈ આવે ને તાર ચપ્પલ તો જો તું ખાલી પહેરે રહી જો ખાલી પેન્ટ ને બેન જો ખાલી અને હમણાં વન સાઈડ તો બાલ કપાય એને અને તું તો ઓલા હું કે બકરા જેવા બાલ લઈ દેખડે તારા તો ભીંડરા જેવા ઓય હે હારું લાઈન કાલી છે હા પેલા ગો